ફરાળી ચેવડો કઈ રીતે બને ચાલો હું તમને બતાવું. હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની ફરાળી વાનગી જે તમને ખૂબ જ મજા આવશે બનાવવાની, પણ એકદમ ઈઝી છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલા જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. સૌ પ્રથમ મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે. તેમાં આપણે 1 વાટકી જેટલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું સિંધવ મીઠું ઉમેરી દઈશું. હવે તેમાં આપણે માપીને પાણી લઈશું. જે વાટકીના માપથી આપણે લોટ લીધો તો એ વાટકી ભરીને આપણે પાણી લઈશું અંદાજિત. અને આપણે એકદમ નરમ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવો મીડિયમ લોટ બાંધવાનો છે. એકદમ રોટલીનો ઢીલો હોય તેવો નથી બાંધવાનો, એનાથી થોડો કઠણ રાખવાનો છે. તો ધીમે ધીમે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે અહીંયા લોટ બાંધી લઈશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે સરસ. હવે એને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દઈશું. તો અહીંયા મારે અડધી વાટકી કરતાં પણ ઓછું પાણીનો ઉપયોગ થયો છે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે મેં અહીંયા 8 થી 10 નંગ કાજુ લઈ લીધા છે. તેને આપણે તળી લેવાના છે. એકદમ ગેસની ફ્લેમ ફૂલ નથી કરવાની, મીડિયમ ગેસે જ આપણે તેને તળવાના છે. તો અહીંયા કાજુ સરસ આપણા તળાઈ ગયા છે, તો આપણે તેને કાઢી લઈશું. મેં અહીંયા 4-5 ચમચી જેટલા સિંગદાણા લીધા છે. તમને જેટલા પસંદ હોય તેટલા તમે લઈ શકો. તો તેનો પણ આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો અહીંયા આપણા સિંગદાણા પણ તળાઈ ગયા છે. તો આપણે તેને પણ કાઢી લઈશું. હવે આપણે તેમાં 10 થી 15 નંગ દ્રાક્ષ ઉમેરી દઈશું. ખાલી અડધી જ મિનિટમાં દ્રાક્ષ તળાઈ જશે. આ રીતે ઉપર ફૂલી જાય એટલે તરત અહીંયા કાઢી લઈએ. દ્રાક્ષ પણ તળાઈ ગઈ છે. હવે આપણે લીમડાના પાન ઉમેરી દઈશું, જેથી આ ચેવડાનો ફ્લેવર ખૂબ જ સરસ એવો ટેસ્ટી આવશે. તો અહીંયા આપણે લીમડાના પાન પણ તળાઈ ગયા છે. તો હવે આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને લોટ સરસ આ રીતે એક સરખો થઈ ગયો છે. તો તેના પર આપણે થોડું એવું તેલ આ રીતે ટીપા ખાલી થોડા નાખી અને સારી રીતે મસળી લેવો, જેથી કરી તેની સેવ ખૂબ સરસ એવી પડી જાય. આ રીતે તેલ થોડું ઉમેરવાથી તે ચોટશે નહીં અને ખૂબ જ સરસ એવી સેવ પડશે. તો આપણો લોટ અહીંયા તૈયાર થઈ ગયો છે સરસ એવો. તો હવે મેં એક સેવ પાડવાનો સંચો લઈ લીધો છે આ રીતે. તો આ સંચાને આપણે અંદરથી તેલવાળો કરી લઈશું. આ રીતે તેલ બધી બાજુ લગાવી દઈશું, જેથી કરી એકદમ સરળતાથી પડશે સેવ બંને બાજુથી. અને થોડું ચકરી પર પણ લગાવી દઈશું. આ ચકરી મેં થોડી મોટી હોય એવી જ લીધી છે, એકદમ બારીક સેવ નથી બનાવી, એટલા માટે આ મીડિયમ સેવ બનશે. તો આપણે તેને પેક કરી દઈએ. હવે તેમાં આ જે લોટ આપણે બાંધીને તૈયાર કર્યો છે એ લોટને થોડો તેલવાળો આ રીતે કરી દઈશું. આપણે તેને ફિટ કરી દેવાનું છે. તો હવે આપણે તેલ ગરમ છે તેમાં આ સેવ પાડી લઈશું.
હવે તેને તરત જ હલાવવાની નથી. 1 મિનિટ માટે એમનેમ જ રાખી દઈશું પહેલા, ત્યારબાદ આપણે તેને પલટાવીશું. આ રીતે ઉપરથી બબલ્સ થોડાક ઓછા થઈ જાય એટલે આપણે ધીમેથી તેને આ રીતે પલટાવી લેવી. હવે આ સેવ આપણે થોડી ગોલ્ડન થઈ જાય આ રીતે એટલે તેને કાઢી લેવી. તમે જોઈ શકો અવાજ આવી રહ્યો છે, તો આપણે તેને કાઢી લઈશું. અને સેમ એ જ રીતે આપણે બીજો બેચ પણ પાડી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા વધારે પડતી ફાસ્ટ કે વધારે પડતી ધીમી નથી રાખવાની, એકદમ મીડિયમ જ રાખવાની છે, એટલે આ સેવ ઉપર તેલ ચડે નહીં. સેમ પ્રોસેસથી આપણે 1 મિનિટ સુધી નથી ચલાવવાનું આના. અને જ્યારે થોડા બબલ્સ ઓછા થઈ જાય ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું. જો પહેલેથી તમે ફેરવી દેવાની ઉતાવળ કરશો તો સેવ સારી નહીં બને. તો આપણે તેને પલટાવી લઈશું. તમારે થોડી વધારે પડતી લાલ કરવી હોય તો પણ તમે કરી શકો. તો મેં તમને બતાવ્યું એમ આ થોડી મેં લાલ કરી છે. કોઈને લાલ પસંદ હોય છે થોડી, તો એ રીતે. તો આ રીતની પરફેક્ટ સેવ બનીને અહીંયા તૈયાર થાય છે. હવે હું બાકીની સેવ પણ એ જ રીતે પાડી લઉં છું. અહીંયા ટોટલ મારે આટલી સેવ બનીને તૈયાર થઈ છે, ખાલી 1 વાટકી લોટમાંથી. અને સેવ તમને બતાવું તો અવાજ તો આવતો જ હશે. અને આ રીતે બતાવું તમને તોડીને. આ રીતે બિલકુલ તેલ વગરની બને છે. તમે જોઈ શકો કે મારા હાથમાં તેલ બિલકુલ દેખાઈ નથી રહ્યું. એ રીતની સરસ બની છે. તો તેમાં આપણે જે તળેલા કાજુ, શિંગદાણા, કિસમિસ ઉમેરી દઈશું. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ખાંડનો પાવડર અથવા તો તમે સાકરનો પાવડર પણ ઉમેરી શકો. અડધી ચમચી જેટલો મરી પાવડર અને ચપટી સિંધવ મીઠું. આપણે સેવમાં પહેલેથી જ મીઠું ઉમેરેલ છે, તો આપણે અહીંયા ઓછું ઉમેરીશું. તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું થોડું આ રીતે ક્રેક કરી દઈશું. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે દેખાતા જ એટલો યમ્મી લાગે છે કે ફરાળ વગર પણ તમને ખાવાનું મન થઈ જશે. તો તૈયાર છે સરસ મજાનો ફરાળી રાજગરાનો ચેવડો, જે એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થાય છે. તો તમે પણ ઘરે ફરાળમાં જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીએ નવી રેસીપી સાથે.